તો અમદાવાદમાં એક સાથે 8 સ્થળે ઈડીના દરોડા। વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈ ઈડીની મોટી કાર્યવાહી। વકફ ફ્રોડમાં સામેલ કુખ્યાત સલીમ ખાનના ઠેકાણાઓ પર ઈડીના દરોડા। જમાલપુરની કાચની મસ્જિદ ટ્રસ્ટ સંબંધિત સંપત્તિઓની તપાસ કરવામાં આવશે। આરોપી સલીમ ખાનના ઘરેથી 10 થી વધારે બેગભરી દસ્તાવેજો પણ મળી આવ્યા છે। સલીમ ખાન પઠાણના ઘરેથી સીસીટીવીનું ડીવીઆર જે હતું તે પણ ઈડીએ કબજે કર્યું। આરોપીઓના 4 માળના મકાનમાં એજન્સીએ તપાસ હાથ ધરી છે। તમામ એજન્સીના ઘરની તપાસ કરવામાં આવી અને તમામ એજન્સીના ઘરની અંદર ભોંયરું પણ મળી આવ્યું છે। પ્રાથમિક માહિતી આ સામે આવી રહી છે। ઈડીના અધિકારીઓએ ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા। 3 પીઆઈ 6 પીએસઆઈ 100 થી વધારે હથિયારધારી જવાનોને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા। વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદમાં એક સાથે 10 જગ્યાએ ઈડીના જે દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે। વકફ ફ્રોડમાં સામેલ થયેલા સલીમ ખાનના ઠેકાણે પહોંચ્યું છે ઈડી અને જમાલપુર સ્થિત જે કાચની મસ્જિદ સહિતના ટ્રસ્ટ સંબંધી સંપત્તિને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આરોપી સલીમ ખાનના ઘરેથી 10 થી વધુ બેગ ભરવામાં આવી દસ્તાવેજો જે છે તેને કબજે કરવામાં આવ્યા છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો ઈડીના દરોડામાં ખાસ કરીને સ્થાનિક પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી છે। આરોપી સલીમ ખાન જુમા ખાન પઠાણના ઘરે સીસીટીવીનું જે ડીવીઆર કબજે પણ કરવામાં આવ્યું છે અને આરોપીના 4 માળના મકાનમાં એજન્સી દ્વારા અત્યારે જે તપાસ છે તે કરવામાં આવી છે અને તપાસ એજન્સી ઘરની અંદર જે ભોંયરું પણ મળી આવ્યું છે તેની પણ આ પ્રાથમિક વિગતો છે તે પણ અત્યારે સામે આવી છે અને આરોપીના ઘરની બહાર જે મોંઘી દાટ બાઇકો પણ અહીંયા આગળ ઊભેલા છે। એટલે કે આજે સૌથી મોટી જે કાર્યવાહી છે તે ઈડી દ્વારા કરવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ કરીને તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન પિયુષ દેવવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદમાં ઈડીની મોટી કાર્યવાહી, એક સાથે 8 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। જ્યારે તપાસ એજન્સીએ આરોપીના 4 માળના ઘરમાં તપાસ કરી હતી। અલગ અલગ દસ્તાવેજો મળી આવ્યા છે। 8 બેગ ભરી અલગ અલગ જે દસ્તાવેજો હતા તે મળી આવ્યા છે। કુખ્યાત સલીમ ખાનના ઠેકાણાઓ પર ईडीના दरोड़ा। जो अहमदाबाद में गायकवाड़ हवेली पुलिस स्टेशन विस्तार और उसके आसपास के विस्तारों में ईडी के द्वारा एक रेड आयोजित की गई जिसमें स्थानिक पुलिस का भी बंदोबस्त मांगा गया था। उसमें कुल 78 अधिकारी और पुलिस कर्मचारियों के साथ का बंदोबस्त उन्हें अलग अलग टीम बनाकर दिया गया है। कहाँ पे सर्च ऑपरेशन? ये सर्च 9 अलग अलग जगहों पे हुआ है। एक सलीम जुम्मा खान पठान करके एक आरोपी है जिनके विरुद्ध में गायकवाड़ हवेली पुलिस स्टेशन में कुछ वक्त पहले एफआईआर दर्ज हुई थी। उनसे रिलेटेड जो भी लोग हैं उनके घरों पे ये रेड की गई है और जितनी टीम्स हमारे पास से मांगी थी हमने उतनी टीम्स उनको मुहैया करवाई है ईडी को। તો ઈડીના દરોડામાં પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો છે તે પ્રકારની વાત એસીપી દ્વારા કરવામાં આવી છે। ઘરેથી 10 થી વધારે બેગ ભરી જે દસ્તાવેજો હતા તે પણ સલીમ ખાનના ઘરેથી મળી આવ્યા છે।